તો રાજ્યસભાના ઉમેદવારોને લઈને મોટા સમાચાર છે। 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલવામાં આવી છે। રાજકારણ અને કલા જગતના નામોની ચર્ચા છે। અંજલિ રૂપાણી, નીતિન પટેલના નામની ચર્ચા, ખોડલધામ ચેરમેન નરેશ પટેલના નામની પણ ચર્ચા છે। કલા જગતમાંથી સાઈરામ દવે તથા મનોજ જોશીના નામની પણ ચર્ચા છે। ગૌતમ ગેડિયા અને જાનવી વ્યાસના નામની પણ ચર્ચા, રાજ્ય બહારના સિનિયર નેતાની પણ નામની શક્યતા છે। કેન્દ્રીય નેતૃત્વ લેશે આખરી નિર્ણય। તો રાજ્યસભાના ઉમેદવારો, ભાજપના રાજ્યસભાના ઉમેદવારોને લઈને આ સમાચાર છે। 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલવામાં આવી છે। રાજકારણ અને કલા જગતના નામની ચર્ચા છે। વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી તથા ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલના નામની પણ ચર્ચા છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નામની પણ ચર્ચા છે। કલા જગતમાંથી સાઈરામ દવે તથા મનોજ જોશીનું નામ ચાલી રહ્યું છે। ગૌતમ ગેડિયા અને જાનવી વ્યાસના નામની પણ ચર્ચા છે। તો રાજ્યભરના સિનિયર નેતાના નામની પણ શક્યતા છે। કેન્દ્રીય નેતૃત્વ જોકે આખરી નિર્ણય લેશે। 50 જેટલા નામ દિલ્હી મોકલાયા છે। મહત્વનું છે કે નરહરી અમીન સહિતના 4 નેતાઓની રાજ્યસભાની ટર્મ પૂરી થાય છે અને તેમના જગ્યાએ નવા નામ મોકલવાના છે। રિપીટ થાય તેવું કોઈ લાગી નથી રહ્યું અને નવા નામ મોકલવાની વાત છે, ત્યારે 50થી વધુ નામ દિલ્હી મોકલવામાં આવી શકે છે। તો આપણી સાથે વધુ માહિતી સાથે જોડાયા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, 50થી વધુ નામોની યાદી કેન્દ્રીય નેતૃત્વમાં મોકલાઈ છે, પરંતુ તમામ જગ્યાએ ચાહે રાજકારણીઓ હોય કે કલા જગત હોય, દરેકને આવરવાનો પ્રયત્ન નામમાં તો થયો છે। પસંદગી કોની થાય છે એ તો દિલ્હીથી નક્કી થશે, પરંતુ ઓવરઓલ 50 નામનું એનાલિસિસ કરીએ તો તમામ ફિલ્ડના લોકો છે। વખતે ભાજપે કવાયત છે તે પૂર્ણ કરી છે। 80થી વધારે, માફ કરશો 50થી વધારે જે નામો છે તેની જે પેનલ છે તે બની છે અને અલગ અલગ કહી શકાય કે 4 અલગ અલગ રીતે આખા જે નામો છે તે બાયફર્કેટ કરવામાં આવ્યા છે। પહેલી રીતે વાત કરવામાં આવે તો જાતિગત સમીકરણોને આધારે કેટલાક નામો છે તેની એક આખી લિસ્ટ હતું તે તૈયાર કરવામાં આવ્યું હતું। તેની સાથે જ વાત કરવામાં આવે તો કેટલાક જે યુવા નેતાઓ છે તેનું એક લિસ્ટ હતું તે તૈયાર કરવામાં આવ્યું હતું। એક લિસ્ટ મહિલા નેતા નેતૃત્વને આધારે તૈયાર કરવામાં આવ્યું હતું। એક લિસ્ટ સિનિયર સિટીઝનના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું અને એક લિસ્ટ એ જે કહી શકાય કે રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે તેને આધારે તૈયાર કરવામાં આવ્યું હતું। ઝોનની જો વાત કરવામાં આવે તો ઝોનની અંદર માત્ર દક્ષિણ ઝોન છે તેને બાકાત રાખવામાં આવ્યો હતો, કેમ કે અત્યારે ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સાંસદ ત્યાંથી છે। તેના સિવાય જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, આ તમામ જે ઝોનમાંથી પણ જે ઉમેદવારોના નામને લઈ અને જે આખી ચયન પ્રક્રિયા હતી તેની અંદર નામોને લઈ અને ચર્ચા છે તે કરવામાં આવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે 50થી પણ વધુ જે નામો છે તે અલગ અલગ મોકલવામાં આવ્યા છે। જે નામોની આંતરિક વર્તુળોમાં ખૂબ જોરદાર ચર્ચા થઈ રહી છે, તો જો મહિલા પ્રાધાન્ય નેતૃત્વની વાત કરવામાં આવે તો અંજલિબેન રૂપાણીના નામની ચર્ચા થઈ રહી છે। તે પોતે ભાજપના વર્ષોથી કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે અને જે રીતની તેમની આખી કાર્યશૈલી છે અને વિજયભાઈની હયાતી નથી ત્યારે એક આ નામની પણ ચર્ચા ચાલી રહી છે। તેની સાથે જાનવી વ્યાસની નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે। મહિલા ચહેરો, યુવા ચહેરો અને અનેક જવાબદારીઓ છે તેમણે નિભાવી છે। તે જ રીતે જો એસસી અને યુવા પ્રાધાન્યની વાત કરવામાં આવે તો ગૌતમ ગેડિયાના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે। ગૌતમ ગેડિયા નું નામ પણ અહીંથી મોકલવામાં આવ્યું છે।
સરપ્રાઇઝ ફેક્ટર અને સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે બે જે નામો છે તે આંતરિક વર્તુળોમાં જે ખૂબ ચર્ચા ચાલી રહી છે તે પહેલું નામ છે ખોડલધામના નરેશ પટેલ. તેમના નામની ચર્ચા છે તે ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારનું નરેશ પટેલનું સમાજની અંદર ઇન્ફ્લુઅન્સ છે, જે પ્રકારે ખોડલધામના છેલ્લા કેટલાક કાર્યક્રમો થયા તેને ધ્યાનમાં રાખીને આ જે નામ છે તેની પણ ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતને મહત્વ આપવું પણ જરૂરી છે. ઉત્તર ગુજરાતમાંથી જ્યારે નરહરી અમીન છે આ વખતે રાજ્યસભાની ટર્મ પૂર્ણ થઈ રહી છે, તો તેવા સંજોગોમાં નીતિન પટેલ કે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે, તેમના નામની પણ ચર્ચા છે તે જોરશોરથી ચાલી રહી છે. આ બંને નામોને લઈને પણ ચર્ચાઓ છે તેણે જોર પકડ્યું છે. બીજી તરફ જોવા મળી રહ્યું છે કે જે કેટલાક એવા નામ કે જે સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે હોઈ શકે છે. કલાક્ષેત્ર અને પણ હંમેશા ભાજપ સાથે જોડાયેલું રહ્યું છે, ત્યારે સાંઈરામ દવેનું નામ પણ સૌરાષ્ટ્રમાંથી ચર્ચામાં આવ્યું છે કે સાંઈરામ દવેના નામની પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે. તો જ્યારે તેની સાથે મનોજ જોશીના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે. તેની સાથે સંતો મહંતોની વાત કરવામાં આવે તો નિરંજન સ્વામીના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે. તો આવા જે અનેક નામો છે કે જે અલગ અલગ ક્ષેત્રના છે, અલગ અલગ ઝોનના છે, અલગ અલગ જાતિગત સમીકરણો છે, તેને લઈ અને અનેક ચર્ચાઓ છે તે થઈ છે. પેનલ છે તે મોકલવામાં આવી છે 50 નામની, એટલે કે એક પેનલની અંદર 10 નામ, એવી 5 અલગ અલગ પેનલો છે, અલગ અલગ વર્ગીકરણ છે તે મોકલવામાં આવ્યું છે. એક જે જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો એક ક્ષત્રિય નામને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી પણ વાત મળી રહી છે. એક સવર્ણ જ્ઞાતિમાંથી પ્રાધાન્ય આપવામાં આવશે તેવી પણ વાત આવી રહી છે. તેની સાથે જ SC ST અથવા OBC એ પ્રકારની પણ એક આખી જે ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી પણ વાત આવી રહી છે. બીજા સમીકરણોની જો વાત કરવામાં આવે તો જો એક સમીકરણ પ્રમાણે વર્તમાન જે સ્થિતિ છે દેશની તે પ્રમાણે આ વખતે એ ખૂબ ઓછી શક્યતાઓ છે કે બહાર અન્ય કોઈ રાજ્યમાંથી કોઈ પણ વ્યક્તિને ગુજરાતમાંથી રાજ્યસભામાંથી મોકલવામાં આવે. જો કે આ ટ્રેન્ડ હંમેશા છે, ચાહે સ્મૃતિ ઈરાની હોય તો પણ, જેપી નડ્ડા હોય તો પણ, કે એસ જયશંકર હોય તો પણ. તો જો આ ટ્રેન્ડને યથાવત રાખવામાં આવે તો એક નામ છે એ રાજ્ય બહારનું આવી શકે છે કે જેને ગુજરાતમાંથી સમાવવામાં આવે, અને જો એવું ન થાય તો ચારે ચાર જે નામો છે તે ગુજરાતના હોઈ શકે છે. કેટલાક નામ ઇન્ટરેક્ચ્યુઅલ એટલે કે ભાજપ સાથે ન હોય એવા નામ પણ રાજ્યસભા માટે ચર્ચા કરવામાં આવી છે. અલગ અલગ વર્ગના નામોની ચર્ચા કરવામાં આવી છે. અલગ અલગ કહી શકાય કે ફિલ્ડને લઈને, અલગ અલગ વિષયોની એક્સપર્ટીને લઈને પણ કેટલાક જે નામો છે તે મોકલવામાં આવ્યા છે. આજે મોડી રાત સુધીમાં લિસ્ટ જાહેર થાય તેવી શક્યતા છે, પરંતુ જો આજે લિસ્ટની જાહેરાત ન થાય તો પછી વડાપ્રધાનનો આવતીકાલે ગુજરાત પ્રવાસ છે અને 8 તારીખે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. તો શનિવારે જ જે નામોની જાહેરાત થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ ગુજરાત ભાજપની વાત કરવામાં આવે તો અહીંયાથી કરવામાં આવેલી સંપૂર્ણ કવાયત પૂરી થઈ છે, પરંતુ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે હંમેશા સરપ્રાઇઝ ફેક્ટરમાં માને છે. તો બની શકે કે કેટલાક નામને પ્રાધાન્ય મળી શકે તો કેટલાક જે નવા નામ છે સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે પણ આવી શકે છે. આભાર. તો સિનિયર નેતાઓથી લઈને જાતિગત સમીકરણોથી લઈને કલા જગત, તમામ જગ્યાએ લોકોના નામને લઈને લિસ્ટ મોકલવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય મોવડી મંડળ નક્કી કરશે.